ચાલો વિદ્યાર્થી આપણે પ્રકરણ 6 માં ત્રિકોણ અને તેના ગુણધર્મો વિશે શીખી ગયા છે। હવે આપણે પ્રકરણ 7 ત્રિકોણની એકરૂપતા વિશે શીખીશું। ત્રિકોણની એકરૂપતામાં આપણે દરેક ત્રિકોણ છે એ ત્રિકોણના રેખાખંડો ત્રિકોણ કોને કહેવાય એની વ્યાખ્યા પણ શીખીને આવ્યા। ત્રણ રેખાખંડોથી રચાતી બંધાકૃતિને ત્રિકોણ કહેવાય છે। એ રેખાખંડો એકરૂપ રેખાખંડો કોને કહેવાય, એકરૂપ ખૂણાઓ કોને કહેવાય, ત્રિકોણની એકરૂપતા કોને કહેવાય એની વ્યાખ્યાઓ જોઈએ। તો સૌપ્રથમ એકરૂપ રેખાખંડની વ્યાખ્યા જોઈએ। જે બે રેખાખંડોની લંબાઈ સરખી હોય તે બે રેખાખંડો એકરૂપ રેખાખંડો કહેવાય। ઉદાહરણ તરીકે આ એક રેખાખંડ મેં દોરી છે। આ રેખાખંડની લંબાઈ 3 સેમી છે। એ રેખાખંડને આપણે નામ આપ્યું AB રેખાખંડ। એવી રીતે બીજી એક રેખાખંડ છે, એ રેખાખંડનું નામ આપ્યું C અને D। એ રેખાખંડની લંબાઈ પણ 3 સેમી છે। તો એ બંને રેખાખંડ એકરૂપ કહેવાય। તો એકરૂપ રેખાખંડની વ્યાખ્યા છે જે દો બે રેખાખંડોની લંબાઈ સરખી હોય તો તે બે રેખાખંડો એકરૂપ છે કહેવાય। અને સંકેતમાં દર્શાવવું હોય તો રેખાખંડ AB એકરૂપની નિશાની છે, રેખાખંડ C આવી રીતે લખી શકાય। આપણે એકરૂપ રેખાખંડની વાત કરી। હવે બીજી વ્યાખ્યા જોઈએ, એકરૂપ ખૂણાઓ। એવી જ રીતે જે બે ખૂણાઓના માપ સમાન હોય તો તે બે ખૂણાઓ એકરૂપ ખૂણાઓ છે કહેવાય। દાખલા તરીકે એક ખૂણો છે P, Q અને R। આ ખૂણાનું માપ આપણે 40 અંશ હોય તો બીજો એક ખૂણો છે એનું આપણે ABC નામ આપીએ, શિરોબિંદુ છે। આ B ખૂણાનું માપ પણ 40। તો ખૂણો Q અને ખૂણો B બંને ખૂણાના માપ સમાન છે તો તે બે ખૂણાઓ એકરૂપ ખૂણાઓ કહેવાય। તો ખૂણાઓની એકરૂપતા દર્શાવવા માટે ખૂણો PQR એકરૂપતાની નિશાની ખૂણો ABC થાય અને સંકેતમાં આ રીતે દર્શાવી શકાય। હવે આગળ જોઈએ, બીજી વ્યાખ્યા છે ત્રિકોણની એકરૂપતા। એની વ્યાખ્યા છે ત્રિકોણની એકરૂપતા કોને કહેવાય? તો બરાબર ધ્યાનથી જોજો। બે એકરૂપ ત્રિકોણમાં સંગત બિંદુઓ, સંગત બાજુઓ, સંગત ખૂણાઓ એકબીજા સાથે મળતા આવે છે, તે સમાન છે તો તે બે ત્રિકોણ એકરૂપ ત્રિકોણ કહેવાય। હવે અહીંયા બે ત્રિકોણ દોરું છું। આ એક ત્રિકોણ છે અને એવો જ બીજો એક ત્રિકોણ મેં દોરેલો છે। આ ત્રિકોણને આપણે નામ આપીશું ABC અને PQR નામ આપીશું। હવે અહીંયા ધ્યાન રાખજો, ત્રિકોણની એકરૂપતા કોને કહેવાય? તો બે ત્રિકોણમાં સંગત શિરોબિંદુ, પહેલા ત્રિકોણના શિરોબિંદુ આવશે A, B અને C। આ ત્રણ શિરોબિંદુ છે। બીજા ત્રિકોણના શિરોબિંદુ આવશે P, Q અને R। આ શિરોબિંદુ છે। એક સંગત શિરોબિંદુઓ એ ઉપરાંત સંગત બાજુ, પહેલા ત્રિકોણની બાજુ આવશે AB, BC અને AC। એવી જ રીતે બીજા ત્રિકોણની બાજુ આવશે PQ, QR અને PR। આ બાજુઓ છે એટલે સંગત બાજુ અને સંગત ખૂણાઓ। પહેલા ત્રિકોણના ખૂણાઓની વાત કરીએ તો A ખૂણો, B ખૂણો અને C ખૂણો। એ રીતે અહીંયા P ખૂણો, Q ખૂણો અને R ખૂણો। ત્રિકોણની એકરૂપતા કોને કહેવાય એ સમજાવું છું। બે એકરૂપ ત્રિકોણમાં સંગત શિરોબિંદુઓ, સંગત બાજુઓ અને
સંગત ખૂણાઓ જો એકબીજા સાથે મળતા આવે છે તે સમાન છે તો તે બે ત્રિકોણ એકરૂપ ત્રિકોણ છે. સંગત શિરોબિંદુની વાત કરીએ તો આમાં પહેલા ત્રિકોણનું સંગત શિરોબિંદુ A છે, બરાબર. એને સમાન બીજા ત્રિકોણનું સંગતતાની નિશાની બંને બાજુ લે તો P. એવી રીતે બીજું શિરોબિંદુ પહેલા ત્રિકોણનું B છે તો બીજા ત્રિકોણમાં એની અનુરૂપ કયો આવશે શિરોબિંદુ તો Q. અહીંયા C છે તો C ને સંગત R આવશે. આ શિરોબિંદુની વાત કરીએ. અહીંયા શિરોબિંદુ. હવે બાજુઓ લઈએ તો પહેલા ત્રિકોણની બાજુઓ કઈ છે તો રેખાખંડ AB સંગત P અને Q. આ જે બાજુ છે તે જ બાજુ અહીં બતાવો. રેખાખંડ P, રેખાખંડ BC સંગત રેખાખંડ QR, પછી રેખાખંડ AC સંગત રેખાખંડ PR. આ બાજુઓ સંગત શિરોબિંદુ, સંગત બાજુઓ. હવે ખૂણાઓ લઈએ તો ખૂણો A સંગત ખૂણો P લખીએ, ખૂણો B સંગત ખૂણો Q અને ખૂણો C સંગત ખૂણો R. તો આ બંને ત્રિકોણ સમાન છે તો બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણ કહેવાય છે. હવે ત્રિકોણની એકરૂપતાની શરતો જોવાની ખાસ કઈ કઈ શરતો છે પરીક્ષામાં પૂછાય. ત્રિકોણની એકરૂપતાની શરતોમાં પહેલી શરત જોઈએ બાજુ બાજુ બાજુ. આપેલી સંગતતા માટે એક ત્રિકોણની ત્રણ બાજુઓ બીજા ત્રિકોણની અનુરૂપ ત્રણેય બાજુઓને અનુરૂપ હોય તો બીજા ત્રિકોણની અનુરૂપ ત્રણેય બાજુઓને અનુરૂપ હોય તો આ બે ત્રિકોણ એકરૂપ ત્રિકોણો કહેવાય છે. પૂર્વધારણા એ શરત પ્રમાણે એક ત્રિકોણની જે સંગતતા આપેલી હોય તો એક ત્રિકોણની ત્રણ બાજુઓ બીજા ત્રિકોણની ત્રણ બાજુને અનુરૂપ હોય સમાન હોય તો તે ત્રિકોણ શરતને શરત કહેવામાં આવે છે. અહીં આપણે જોઈએ બાજુ ખાલી બાજુઓ જોવાની. ત્રિકોણ ABC ત્રિકોણ PQR બાજુઓ AB બાજુ છે તો અહીંયા P છે, બરાબર. એને અનુરૂપ બીજા ત્રિકોણની કઈ બાજુ આવશે P. BC છે એને અનુરૂપ QR અને AC છે એને અનુરૂપ PR. તો એ સંગતતાની બાબા શરત કહેવામાં આવે છે. બાબા શરતમાં AB ની બરાબર સમાન થાય P અને Q થાય. રેખાખંડ બતાવવો હોય એકરૂપતા બતાવી દે. પછી રેખાખંડ BC એકરૂપ રેખાખંડ QR થશે. પછી રેખાખંડ AC એકરૂપ રેખાખંડ QR થશે. PR. આ બાબા શરત પ્રમાણે આપેલી સંગતતા માટે એક ત્રિકોણની ત્રણ બાજુઓ બીજા ત્રિકોણની અનુરૂપ ત્રણેય બાજુઓની અનુરૂપ હોય તો આ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણ કહેવાય. એ બાબા શરત પ્રમાણે આવે છે. હવે બીજી શરત છે બાકુબા શરત. બાકુબા શરત છે એમાં જોઈએ તો આપેલી સંગતતા માટે એક ત્રિકોણની બે બાજુ અને તેમની વચ્ચેનો ખૂણો બીજા ત્રિકોણની અનુરૂપ બે બાજુઓ અને તેમની વચ્ચેના ખૂણાને એકરૂપ હોય તો તે બે ખૂણાઓ અને તેમની અનુરૂપ બાજુઓની શરત કહેવાય એકરૂપતા કહેવાય છે. એટલે કે આપેલી સંગતતા માટે એક ત્રિકોણની બે બાજુઓ અને તેમની વચ્ચેના ખૂણો બીજા ત્રિકોણની અનુરૂપ બે બાજુઓ અને તેમની વચ્ચેનો ખૂણાની એકરૂપ હોય તો આ બે ત્રિકોણ એકરૂપ ત્રિકોણ કહેવાય. દાખલા તરીકે એક ત્રિકોણ આપેલો છે.
આ બીજો ત્રિકોણ લઈએ. આમાં P Q R લઈએ, X Y અને Z. આમાં શું છે? બે બાજુ. આની બાજુ લઈએ P અને Q, બીજી બાજુ લઈએ P અને R. એમની વચ્ચેનો ખૂણો કયો આવે? ખૂણો P. એવી રીતે બીજા ત્રિકોણ PQ ને અનુરૂપ બાજુ કઈ આવે? X1. PR ને અનુરૂપ બાજુ કઈ આવે? XZ. તો એ બેની વચ્ચેનો ખૂણો કયો આવે? X. તો આ કઈ શરત થઈ? બાકુબા. તો બાકુબા શરત શું છે? બાજુ ખૂણો બાજુ. તમે અહીંયા પણ લઈ શકો બાજુ ખૂણો બાજુ, અથવા આ પણ લઈ શકો બાજુ ખૂણો બાજુ. એવી રીતે બીજા ત્રિકોણને અનુરૂપ હોય તો એ બાકુબા શરત થાય છે. તો શું છે બાકુબા શરત? આપેલી સંગતતા માટે એક ત્રિકોણની બે બાજુઓ અને તેમની વચ્ચેનો ખૂણો બીજા ત્રિકોણની અનુરૂપ બે બાજુઓ અને તેમની વચ્ચેના ખૂણાની એકરૂપ હોય તો આ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણ છે. હવે શરત નંબર 3, ખૂબાકુ શરત. ખૂણો બાજુ ખૂણો. એટલે આપેલી સંગતતા માટે એક ત્રિકોણના બે ખૂણાઓ અને તેમની વચ્ચેની બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ બે ખૂણાઓ અને તેમની વચ્ચેની બાજુ સાથે એકરૂપ હોય તો આ બે ત્રિકોણ એકરૂપ ત્રિકોણ છે એમ કહેવાય. જો અહીંયા બે સંગત એક ત્રિકોણના બે ખૂણા, આમાં બે બાજુઓ એટલે બે ખૂણા, એક ત્રિકોણના બે ખૂણા એટલે કે આ એક ખૂણો અને આ બીજો ખૂણો, અહીંયા પણ આ બે ખૂણા, એમની વચ્ચેની બાજુ ક્યાં છે? એટલે શરત શું થશે? ખૂબાકુ. બીજા ત્રિકોણની ખૂબાકુ અનુરૂપ હોય તો બે ત્રિકોણ એકરૂપ ત્રિકોણ કહેવાય. શરત જુઓ, આપેલી સંગતતા માટે એક ત્રિકોણના બે ખૂણા તેમની વચ્ચેની બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ બે ખૂણા અને તેમની વચ્ચેની બાજુ સાથે એકરૂપ હોય તો બે ત્રિકોણ એકરૂપ ત્રિકોણો છે. શરત ખૂબાકુ શરત પ્રમાણે પૂર્વધારણા છે. એવી રીતે શરત ચોથી શરત છે કાટકોબા. કાટખૂણો કર્ણ અને બાજુ. કાટખૂણો કોઈ એક ખૂણો કાટખૂણો હોય ત્યારે બે ત્રિકોણની શરત કઈ રીતે બને તે જોઈએ. આપેલી સંગતતા માટે કાટકોણ ત્રિકોણમાં કર્ણ કાટખૂણાની સામેની બાજુને આપણે કર્ણ કહેવાય. એ તો બધાને ખબર જ છે. અને એક બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ કર્ણ અને એક બાજુ સાથે એકરૂપ હોય તો એ બે ત્રિકોણ એકરૂપ ત્રિકોણ કહેવાય. કાટકોબા શરત પ્રમાણે કાટકોણ ત્રિકોણમાં કર્ણ અને એક બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ કર્ણ અને એક બાજુ સાથે એકરૂપ હોય તો આ બે ત્રિકોણ એકરૂપ ત્રિકોણ કહેવાય. અહીંયા આપેલું છે ABC અને PQR. આમાં Q અને P ખૂણો, આમાં P ખૂણો કાટખૂણો છે, આમાં Q ખૂણો કાટખૂણો. કાટકોણ ત્રિકોણ છે તો ખ્યાલ છે એવો ત્રિકોણ બને. તેમાં કર્ણ આવશે AC તો આમાં PR કર્ણ આવશે. બંને અનુરૂપ બાજુ છે, કાટખૂણો અનુરૂપ છે અને એક બાજુ કોઈ પણ એક બાજુ લો એને અનુરૂપ હોય તે કાટકોબા શરત પ્રમાણે સંગતતા ત્રિકોણ એકરૂપ ત્રિકોણ બને છે. આ ત્રિકોણની શરત આપણે જોઈ. કઈ કઈ શરત જોઈ? બાકુબા શરત, બીજી બાકુબા શરત, ત્રીજી ખૂબાકુ શરત અને ચોથી કાટકોબા શરત. હવે એક ત્રિકોણ બે ત્રિકોણ માટે એકરૂપતાની શરત નથી. કેમ? કારણ કે અનુરૂપ ખૂણાઓ સમાન હોય તેવા બે ત્રિકોણ એકરૂપ હોવા જરૂરી નથી. આવી સંગતતા માટે તેમાંનો એક ત્રિકોણ બીજા ત્રિકોણની મોટી કરેલી નકલ પણ હોઈ શકે. એટલા માટે એ શરત હોઈ શકે નહીં. આ શરતો છે એકવાર આપણે જોઈ લઈએ. એકરૂપ રેખાખંડ કોને કહેવાય? જે બે રેખાખંડોની લંબાઈ સરખી હોય તે બે રેખાખંડો એકરૂપ રેખાખંડો છે. એકરૂપ ખૂણા કોને કહેવાય? જે બે ખૂણાઓના માપ સમાન હોય તે બે ખૂણાઓ એકરૂપ ખૂણાઓ છે. ત્રિકોણની એકરૂપતા બે એકરૂપ ત્રિકોણમાં
સંગત શિરોબિંદુઓ, સંગત બાજુઓ, સંગત ખૂણાઓ જે એકબીજા સાથે મળતા આવે છે તે સમાન છે તો એ બે ત્રિકોણ એકરૂપ ત્રિકોણ કહેવાય. શરતો આપેલી બા શરત આપેલી સંગતતા માટે એક ત્રિકોણની ત્રણ બાજુઓ બીજા ત્રિકોણની અનુરૂપ ત્રણેય બાજુઓને અનુરૂપ હોય તો એ બે ત્રિકોણ એકરૂપ ત્રિકોણ કહેવાય છે. બાકુબા શરત આપેલી સંગતતા માટે એક ત્રિકોણની બે બાજુઓ અને તેમની વચ્ચેનો ખૂણો બીજા ત્રિકોણની અનુરૂપ બે બાજુ અને તેમની વચ્ચેના ખૂણાને એકરૂપ હોય તો એ બે ત્રિકોણ એકરૂપ ત્રિકોણ છે. ઉબાકુ શરત આપેલી સંગતતા માટે એક ત્રિકોણના બે ખૂણા અને તેમની વચ્ચેની બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ બે ખૂણા અને વચ્ચેની બાજુ સાથે એકરૂપ હોય તો આ બે ત્રિકોણ એકરૂપ ત્રિકોણો છે. કાકબા શરત આપેલી સંગતતા માટે કાટકોણ ત્રિકોણના કર્ણ અને એક બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ કર્ણ અને એક બાજુ સાથે એકરૂપ હોય તો આ બે ત્રિકોણ એકરૂપ ત્રિકોણો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા કેટલીક એકરૂપતાની શરતોનો ઉપયોગ કઈ રીતે કરીશું એના વિશે માહિતી મેળવીએ. તો આપણે આગળ શીખી ગયા જે 4 શરતો શીખી ગયા, બાબા શરત, બાખુબા શરત, ખુબાખુ શરત અને કાકબા શરત. તો આ 4 શરતોનો ઉપયોગ કરી અને અહીંયા આપણે આ જે ત્રિકોણો છે એની સંગતતા અને તેમાં કઈ શરતનો ઉપયોગ થયો છે કે જેથી એ ત્રિકોણ એકરૂપ બને છે તેના વિશે સમજ મેળવીએ. તો અહીંયા આપણે પહેલી રકમ આપેલી છે કે ત્રિકોણ એબીસી, અહીંયા આપેલું છે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફ માટે એસી, એટલે જો બે ત્રિકોણની આકૃતિ પણ આપણે દોરેલી છે તો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફ માટે તો એસી, જે અહીંયા એસી છે આ બાજુઓ, એસી એફઈ, એબી એફડી અને બીસી તો ડીઈ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ ત્રિકોણની ત્રણેય બાજુઓ એફડી એટલે કે આ ત્રિકોણની ત્રણેય બાજુઓ સાથે એકરૂપ થાય છે. તો અહીંયા આપણે સંગતતા અહીંયા આપેલું છે આપણને કે એબીસી સંગત, તો આપણે અહીંયા લખીશું એબીસી સંગત એફ ડીઈ. અહીંયા જેમ આપેલું છે એબીસી તો અહીંયા આવશે એફ ડીઈ. તો આપણે અહીંયા સંગતતા લખીશું એફ ડીઈ. અને અહીંયા આપણે કઈ શરતનો ઉપયોગ કર્યો છે તો અહીંયા આપણે જોઈએ છે કે બધી બાજુઓ સમાન છે, એક સરખી મળે છે. તો અહીંયા આવશે બા 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 બા. આ શરતને આધારે આ જે ત્રિકોણ છે એ બંને ત્રિકોણ એકરૂપ બને છે. ત્યાર પછી બીજી રકમ જોઈએ તો અહીંયા ત્રિકોણ એબીસી અને ત્રિકોણ XYZ માટેની સંગતતાઓ આપેલી છે કે ખૂણો બી એટલે કે આ ખૂણો બી અને ખૂણો એક્સ, આ ખૂણો એક્સ, આ બે ખૂણા એકરૂપ છે. બાજુ એબી અને XZ, AB એટલે કે આ બાજુ થશે અને XZ એટલે કે આ બાજુ થશે અને ખૂણો A અને Z એકરૂપ છે. આ તો ખૂણો A અને આ ખૂણો Z. તો સંગતતા ABC સંગત ખાલી જગ્યા એકરૂપતા છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ABC સંગત ZXY, અહીંયા આપણે જોઈએ છીએ ABC સંગત આવશે ZXY. તો અહીંયા આપણો જવાબ છે ખાલી જગ્યામાં આવશે ZXY. હવે આપણે કઈ શરતનો ઉપયોગ કર્યો છે તો અહીંયા આપણે જોઈએ છે કે ખૂણો બાજુ ખૂણો, એવી જ રીતના અહીંયા બાજુ ખૂણો બાજુ ખૂણો. તો અહીંયા આપણે ખૂબાખૂ શરતનો ઉપયોગ કર્યો છે, ખૂબાખૂ. તો આ શરતના ઉપયોગ કરી અને આ ત્રિકોણ છે એ એકરૂપ બને છે. ત્યાર પછીની ત્રીજી રકમ જોઈએ તો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ PQR માટે. તો અહીંયા બે આકૃતિ આપેલી છે, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ PQR. હવે એબી એટલે કે આ બાજુ અને QR એટલે કે આ બાજુ, આ ત્રિકોણની AB અને અહીંયા QR.
ખૂણો બી 90 અંશનો છે, આ કાટખૂણો છે. અને એસી એકરૂપ છે પી ક્યુ, આ બાજુ એકરૂપ છે. તો સંગતતા એબીસી, તો અહીંયા જે આપણે એબીસી સંગત છે એની સંગત આવશે ક્યુ આર પી. જેમ અહીંયા એ બી સી સંગત ક્યુ આર પી, તો અહીંયા આપણો જવાબ આવશે ક્યુ આર પી. આ શરતને લીધે તે એકરૂપ છે. હવે અહીંયા આપણે આ સંગતતાને લીધે તે એકરૂપ છે. હવે કઈ શરત આવશે? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ કાટખૂણો છે, કાટખૂણાની સામેની બાજુ કર્ણ છે અને એની એક બાજુ છે. એવી જ રીતના આ ત્રિકોણની અંદર પણ કાટખૂણો છે, એની સામેની બાજુ કર્ણ છે અને એક બાજુ છે. તો અહીંયા આપણે આવશે કાકબા, કાટખૂણો, કર્ણ અને બાજુ. આ શરતને આધારે આ ત્રિકોણ છે એ એકરૂપ છે. ત્યાર પછીનો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ XYZ માટે અહીંયા આપણે આપેલા છે એબીસી અને XYZ માટે એસી એટલે કે આ બાજુ અને XY એટલે કે આ ત્રિકોણની આ બાજુ. ખૂણો એ, આ ખૂણો એ અને ખૂણો વાય, આ ત્રિકોણનો ખૂણો વાય અને એબી YZ, આની એબી બાજુ સમાન છે, આની YZ બાજુ છે. તો અહીંયા આપણે સંગતતા જે એબીસી સંગત આપ્યું છે તો ત્યાં આવશે એબીસી તો YZX, અહીંયા આવશે YZX. સંગતતા આવશે YZX, એકરૂપતા છે. અને શરત આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે બાજુ ખૂણો બાજુ. એવી જ રીતના આ ત્રિકોણની સેમ ટુ સેમ બાજુ ખૂણો બાજુ. તો અહીંયા આપણે બાખુબા એટલે કે બાખુબા શરતને આધારે આ ત્રિકોણો છે એ એકરૂપ બને છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા નીચેના ત્રિકોણોમાં કઈ સંગતતા કઈ શરતને આધારે એકરૂપ થાય છે તે લખવાનું છે આપણે. તો અહીંયા આપણે ત્રિકોણોની આકૃતિ છે આપેલી દીધેલી છે અને એના માપ પણ આપેલા છે, ખૂણા પણ આપેલા છે. તો એના આધારે આપણે કઈ સંગતતા થાય છે અને કઈ શરતને લીધે એ એકરૂપ બને છે. તો આપણે અહીંયા પહેલો પ્રશ્ન જોઈએ, એબીસી એટલે કે એબીસી. અહીંયા છે એબીનું માપ 3 સેમી, તો અહીંયા છે ZX નું માપ 3 સેમી, એસીનું માપ છે 3.5, ZY નું માપ છે 3.5, BC નું માપ છે 4 સેમી, XY નું છે 4 સેમી. તો અહીંયા બાજુઓ છે એકરૂપ છે. તો અહીંયા આપણે સંગતતા આવશે ZXY, અહીંયા સંગતતા બનશે ZXY અને શરત આવશે બા એટલે કે બાજુને આધારે આ ત્રિકોણ છે એકરૂપ ત્રિકોણ બને છે. ત્યાર પછીનો દાખલો જોઈએ બીજો. તો અહીંયા ખૂણો બી કાટખૂણો છે અને અહીંયા ખૂણો વાય કાટખૂણો છે. તો કાટખૂણો તો છે જ બંનેમાં એક. અહીંયા એબી નું માપ 2.5 છે અને અહીંયા YZ નું માપ 2.5 છે. હવે કાટખૂણો હોય તેની સામેની બાજુને કર્ણ કહેવાય. તો એસી નું માપ એટલે કે કર્ણ છે 3.5 અને અહીંયા YZ એ કર્ણ છે, એનું માપ પણ છે 3.5. તો અહીંયા કાટખૂણો કર્ણ અને બાજુ, અહીંયા કાટખૂણો કર્ણ અને બાજુ. તો અહીંયા આપણી સંગતતા આવશે YZYX, અહીંયા સંગતતા બનશે ZYX અને શરત આવશે કાકબા, કાટખૂણો કર્ણ અને બાજુ. ત્યાર પછીનો ત્રીજો છે અહીંયા ચોથો. ત્રીજા દાખલામાં જોઈએ તો એબીસી એટલે કે એબી નું માપ છે 4 સેમી, એવી રીતે અહીંયા YXZ નું માપ છે 4 સેમી, બીસી નું માપ છે 3, XY નું માપ છે 3 સેમી અને ખૂણો બી 45, તો અહીંયા ખૂણો Y 45. તો અહીંયા પહેલા આપણે ખૂણો Z લઈએ કેમ કે જે છે એટલે અહીંયા આવશે Z, બીજો ખૂણો આવશે X અને Y. તો સંગતતા આવશે ZXY. અહીંયા જેમ ABC છે એવી રીતના અહીંયા આવશે ZXY
અને અહીંયા શરત જોઈએ તો બાજુ ખૂણો અને બાજુ, બાજુ ખૂણો બાજુ, એટલે અહીંયા સંગતતા આવશે બા ખૂ બા, બાજુ ખૂણો બાજુ. એવી જ રીતે આ ચોથો દાખલો જોઈએ તો અહીંયા ખૂણો બી 45 અંશ છે, અહીંયા ખૂણો એક્સ 45 અંશ છે, બાજુ આપી છે બીસી 4.5, એક્સ ઝેડ 4.5, સી ખૂણો 60 અંશ અને ખૂણો એક્સ 60 અંશ છે. તો એબીસી સંગત, અહીંયા જે આપણે એબીસી આપેલા છે એની સંગત થશે, અહીંયા આવશે વાય, પછી ખૂણો આવશે ઝેડ અને પછી આવશે એક્સ, એટલે કે વાય ઝેડ એક્સ બનશે. જેવી રીતે અહીંયા એ બી સી છે એવી રીતના વાય ઝેડ એક્સ. શરત જોઈએ તો ખૂણો બાજુ ખૂણો, એટલે કે ખૂ બા ખૂ, ખૂ બા ખૂ. તો હવે વિદ્યાર્થી મિત્રો, તમે પણ આવી રીતે ત્રિકોણને આધારે એની સંગતતાઓ અને સંગતતાઓને આધારે શરત, કઈ શરતને આધારે એકરૂપ છે, કઈ શરતને આધારે એકરૂપ બને છે, તે હવે તમે પણ સરળતાથી શોધી શકશો કે એકરૂપતા કઈ રીતે બને છે અને શરત કઈ લાગુ પડે છે.